માતા પિતાને ભગવાન સમાન ગણવામાં આવે છે, પણ આજની પેઢી એ ભૂલી ગઈ છે એવું લાગી રહ્યું છે. આ દુનિયા મતલબી છે એવું કહેવાય છે, પણ માતા પિતા આ એ જ ભગવાન છે જે એમના દીકરા દીકરીઓનો ઉછેર કરી મોટા કરે છે. કોઈ જ મતલબ વગર માતા પિતા આખી જિંદગી એ બાળકોના ઉછેર માટે કાઢી નાખે છે. જે બાળકો એમને રાખવાના જ નથી, એમને બોલતા લખતા શીખવાડે છે, ભણાવે છે, આખી જિંદગી એ બાળકો માટે કામ કરે છે. પણ દીકરા દીકરીઓ મોટા થઈ જાય એટલે એ જ મા બાપ એમને ભારે પડે છે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. પણ ભગવાનને એવા પણ માણસો બનાવ્યા છે જે વૃદ્ધાશ્રમ ચલાવે છે, કોઈ જ સ્વાર્થ વગર બધાને સાચવે છે. એવા જ એક છે મહિપતસિંહ, લવાલ ગામમાં વૃદ્ધાશ્રમ ચલાવે છે. એમના વૃદ્ધાશ્રમમાં 2 એવી ઘટનાઓ બની છે જેમાં દીકરા દીકરી એમના માતા પિતાના અંતિમ સંસ્કારમાં નથી આવતા. આ મામલે અમારા સહયોગીએ ફોન લાઈન પર મહિપતસિંહ સાથે વાત કરી. આવો જોઈએ. મહિપતસિંહ, ખરેખર કળિયુગ આવી ગયું છે? બિલકુલ કળિયુગ છે, અને કળિયુગ રોજ દિવસમાં 10 વાર હું જોઈ રહ્યો છું. કારણ કે એક નાનકડા 25-50 લોકો માટેની વ્યવસ્થા માટેનો એક આશ્રમ મેં બનાવ્યો હતો, પણ અત્યારે એ 50 નો આંકડોની જગ્યાએ અત્યારે 900 થી વધારે વડીલો થઈ ગયા છે. એટલે રોજ 10-15 લોકો સ્વૈચ્છિક પણ આવે છે અને ઘણા મૂકવા પણ આવે છે. એટલે દેખાય છે કે કળિયુગ એકદમ ચરમસીમા પર છે. આજે તો જે ઘટના બની એ ફરીવાર આખો ઉઘાડી નાખી એવી હતી કે સવારે એક જે કાકા છે એમને નિધન થઈ ગયા છે અને મેં એના દીકરાને જાણ કરી છે. સ્ટાફ ફોન કરે છે તો સ્ટાફને તો જવાબ નથી આપતો. પછી પર્સનલી હું એને ફોન કરું છું અને કહું છું કે તમારા પપ્પા હવે દુનિયામાં નથી રહ્યા. તો કહે છે કે ભાઈ મારે કઈ લેવા દેવા છે નહીં, અમે તો અલગ થઈ ગયા છીએ આ ને તેને. એવું છે બધું. અને આગળ પણ એક ઘટના આવી બની હતી કે એના દીકરા દીકરી બંને ના પાડી દીધી હતી. એ મેટર શું હતી? બિલકુલ એ પણ સેમ જ હતી કે ભાઈ ઘણા ટાઈમથી અમે એના પરિવારને જાણ કરી હતા કે તમારા મમ્મીની તબિયત બહુ ખરાબ છે, એટલે તમે આવીને લઈ જાઓ, કે તમે મળવા આવો, તમને યાદ કરે છે. દવાખાનું તો અમે બધું કરાવીશું, તમે ખાલી એકવાર મળો તો એમને થોડું આરામ મળશે. પણ એ ક્યાં કોઈ મળવા પણ ના આવ્યો અને અંતિમ સંસ્કાર માટે પણ જયારે અમે ફોન કર્યો ત્યારે પણ એમને સ્પષ્ટ ના પડી. આ કેસમાં પણ એવી સેમ વસ્તુ છે. અને દીકરો એના ચોક્કસ એના સંપર્કમાં તો અમે એનો જે દીકરાનો ફોન નંબર એમના ફોનની અંદર જ હતો, ડાયલ કોલમાં હતો, અને સતત એના પપ્પા એના સંપર્કમાં હતા જ. પણ અમને એવું કહી રહ્યો હતો કે ભાઈ મારે કોઈ લેવા દેવા નથી. સો આ એ દર્શાવે છે કે માનવતા મરી રહી છે, ને જે લોહીના સંબંધો સાથે પણ અંતિમ સમયે પણ માણસ સાથ પોતાના ઘરના લોકોને છોડી રહ્યો છે. સો હવે માનવતા જેવી કોઈ આશા રાખવી બહુ અઘરો વિષય છે અત્યારે. આવી ઘટનાઓ વારંવાર બની રહી છે, અને એ જે ઘટનાઓ અને જે શબ્દો જે સામે મતલબ જે જવાબ સાંભળવા જે મળે છે એ જવાબો સાંભળીને રૂવાટા ઊભા થઈ જાય એવા જવાબો હોય છે. કેવી રીતે હેન્ડલ કરો છો તમે? ખૂબ અઘરો વિષય છે. આ બાબતની અંદર અમને તકલીફો પણ બહુ પડે છે, ધમકીઓ પણ એટલી આવે છે. કારણ કે જ્યારે પણ અમે આવા વિડીયો બનાવીએ છીએ ત્યારે એને પરિવારને એવું લાગે છે કે અમે અમને બદનામ કરી, અમે તમને છોડીશું નહીં આતે. પણ આ બધો સામનો કરીને ચલાવીએ છીએ, અને અમને ખબર છે કે માનવતા માટે અમુક વસ્તુ ખૂબ જરૂરી છે, અને જેને કોઈ નથી એના માટે કમસે કમ આવા એના ખરાબ સમયે કે એના અંતિમ સમયને આપણે સાચવવું, એના માટે દવા કરાવી. આ કાકા પણ સેમ કેસ હતો. 2.5 મહિનાથી અમારા ત્યાં હતા અને અમે 1.5 મહિના એમને દવા કરાવડાવી. છેલ્લા 7 દિવસ તો એ હોસ્પિટલાઇઝ હતા અને આજે અંતિમ શ્વાસ લીધો. સો એવા તમામ જરૂરિયાતમંદ લોકો માટે અમારો આશ્રમ છે જ. અને ગમે તેવી તકલીફો આવશે, ગમે તેવી અમને ધમકીઓ પણ મળશે, પણ અમે એ લોકો માટે બેઠા છીએ જેને એમના છોકરાઓ રાખતા નથી અથવા એમનો પરિવાર એમને ત્યજી દે છે. બાપુ, એક પહેલા તમારો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક છોકરાએ એવો જવાબ આપ્યો હતો કે હું બહાર છું, હું નથી આવી શકતો. તો તમને કેવો અનુભવ, મતલબ કેવું લાગ્યું હતું કે આ ખરેખર મતલબ શું થઈ રહ્યું છે આમાં દુનિયામાં? છે સિદ્ધાંત, પણ અમને એવું તો એટલીસ્ટ હોય કે જ્યારે અમે એમને એવું સમાચાર આપીએ કે તમારા જે પપ્પા છે અથવા તમારા મમ્મી છે આ દુનિયામાં નથી રહ્યા, તો એ દુનિયાનો કોઈ પણ એવો માણસ હોય, કોઈ પણ એવો જીવ હોય, એ એના સ્વજનની આ વાત સાંભળીને કમસે કમ એક ધ્રાસકો ચોક્કસ લાગે. પણ મારા બધા કેસની અંદર મને એ જ જોવા મળ્યું કે એમને એમનું પેટનું પાણી પણ નથી હાલ્યું, અને બહુ એકદમ નિડરતાથી બિંદાસ બોલી રહ્યા હતા કે ભાઈ મારે કઈ લેવા દેવા છે નહીં, મારે નથી આવું, મારી પાસે સમય નથી, મારું કામમાં છું આ તે. સો મતલબ લોહીના સંબંધો પણ હવે આ સીમાએ પહોંચશે એ કદાચ કળિયુગમાં જોવાનું બાકી હતું. ને હવે એ દુનિયાને અમે એટલે બતાવીએ છીએ સિદ્ધાંત કે દુનિયાના લોકોને ખબર પડે કે આવા પણ માણસો છે ને આ કળિયુગ આ સીમાએ પહોંચ્યો છે. આવા અઢળક કિસ્સાઓ છે. આ તો મહિપતસિંહ વૃદ્ધાશ્રમના વિડીયો બનાવવાના ચાલુ કર્યા એટલે ગુજરાતને વૃદ્ધાશ્રમની પરિસ્થિતિ, વૃદ્ધોની પરિસ્થિતિ, સમાજની પરિસ્થિતિ લોકોને જાણ થઈ. વર્ષોથી વૃદ્ધાશ્રમો ચાલે છે, વર્ષોથી આ બધી પ્રવૃત્તિઓ ચાલે છે, પણ આ સુધી કોઈ હિંમત નથી કરી કે ભાઈ વૃદ્ધાશ્રમની અંદર કોઈ મૂકવા આવે છે તેનો વિડીયો બને, અથવા વૃદ્ધાશ્રમની અંદર કોઈ મૂકવા જાય એનો વિડીયો બને, અથવા વૃદ્ધાશ્રમની અંદર કોઈ મરી જાય અને એના અંતિમ સંસ્કાર માટે પણ એના ઘરના લોકો ના આવે. એ આ પહેલો વિડીયો એટલા માટે છે કે આજ સુધી કોઈ એવી હિંમત નથી કરી. પણ હું બધાને કહું છું કે આ જે પણ છે વસ્તુ દુનિયાને ખબર પડશે, દુનિયા જોશે તો ચોક્કસથી કદાચ એક ડર હોય અથવા સામાજિક બદલાવ હોય, સામાજિક બીક હોય તો ચોક્કસથી બદલાવ આવશે. બિલકુલ આભાર મહિપતસિંહ, અમારી સાથે વાતચીત કરવા બદલ. યોર ન્યૂઝ તમારી કામગીરીને સલામ કરે છે. નમસ્કાર. થેન્ક યુ સો મચ. આપનો ખૂબ ખૂબ આભાર.